સમગ્ર ગુજરાતમાં જે રીતે ચારો તરફ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો આજે જમીનના કૌભાંડોમાં પકડાઈ રહ્યા છે, ડ્રગ્સના પેડલર તરીકે પકડાઈ રહ્યા છે, અનાજની ચોરીમાં પકડાઈ રહ્યા છે, દારૂમાં પકડાઈ રહ્યા છે, દીકરીઓના બળાત્કારમાં પકડાઈ રહ્યા છે. અને એ જ રીતે આ દાહોદમાં પહેલા નકલી કચેરીઓ પકડાય છે, હવે નકલી કલેક્ટરના અધિકારીઓના સહી સિક્કા કરી નકલી જમીનના એના ઓર્ડરો થાય છે. એટલે લગભગ 3000 કરોડ કરતાં વધારેનું જમીન કૌભાંડ આચરવામાં આવે છે. અને એ જ રીતે તમે દાહોદથી છેક ગોધરા સુધી જુઓ, અનેક ફોરેસ્ટની જે રિઝર્વ લેન્ડ છે એના પર ધંધાદારી લોકોએ કબજો કરેલો છે. એટલે કૌભાંડો ભાજપના નેતાઓની સામેલગીરીથી કરવામાં આવે છે, ભાજપના નેતાઓના દબાણથી કરવામાં આવે છે. અને એના કારણે તમે જુઓ તો એક પછી એક કેટલાય નિર્દોષ લોકો કાં તો જે અધિકારીઓ છે એ આત્મહત્યા કે બીજા રસ્તા અપનાવે છે. મારો સ્પષ્ટ આક્ષેપ છે કે આ આત્મહત્યાની તપાસ થવી જોઈએ. તેની પાછળ 100% ભાજપના નેતાઓના કૌભાંડોને દબાવવા માટેની સાજિશ બહાર આવશે, ત્યારે એની તટસ્થ તપાસ થવી જોઈએ. અને સાથે સાથે દાહોદમાં જે નકલી કચેરી ને નકલી જમીનના હુકમોનું જે કૌભાંડ પકડાયું છે એમાં પણ હજુ ભાજપના મોટા માથાઓની ધરપકડ કરવામાં આવતી નથી. કયા નેતાઓના ઈશારે આ આખું કૌભાંડ ચાલતું હતું, કોના લાભ માટે કરવામાં આવ્યું, આનાથી કોને ફાયદો થયો, એની તપાસ થશે તો હું માનું છું કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. આ તમામ જે ફોરેસ્ટની લેન્ડ હોય કે એના ખોટા હુકમો હોય કે નકલી કચેરીઓ હોય અને કરોડો રૂપિયાનો મનરેગામાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, આ તમામની પાછળ ભાજપના નેતાઓની સામેલગીરી, એમના આશીર્વાદ અને એમના મળતિયાઓ આખું કૌભાંડ ચલાવી રહ્યા છે. અને એના કારણે આત્મહત્યાઓ થઈ રહી છે. આવતા મહિને વિધાનસભાનું ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે. એ નકલી કચેરીઓનો મુદ્દો હોય, જંગલની જમીનના ખોટા દુરુપયોગનો મુદ્દો હોય, નકલી એના હુકમો અને જમીનના કૌભાંડો હોય, એ તમામ મુદ્દાઓને વિધાનસભામાં ઉઠાવવામાં આવશે. અને સાથે સાથે જે આદિવાસી સમાજની 73 AA ની જમીનો એમની પાસેથી છીનવવા માટેનું એક વ્યવસ્થિત ભૂમાફિયાઓ દ્વારા ષડયંત્ર થઈ રહ્યું છે અને એમાં અહીંયાના ભાજપના નેતાઓની સામેલગીરી છે, તમામનો પર્દાફાશ આવનારા વિધાનસભાના સત્રમાં કરવામાં આવશે.